મિત્રો અમે બાળકો છે ને હિંચકા ખાયા છીએ ફૂલ ફાસ્ટ. લોક ચીન ટપાક ડમડમ. તો હેલો મિત્રો, કેમ છો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર મહાદેવ. તો ભાઈ આજે છે ને સવારમાં જો 5:45 નહીં 6 વાગવા આવ્યા છે. હવા છે થઈ ગયા આમ મને કેમ દેખાય તેમાં હવા છે થયા છે. તો ભાઈ અત્યારમાં છે ને આજે રવિવાર છે એટલે એમ કાળિયાબીડ મેરડીમાના મંદિરે જઈએ છીએ. અત્યારમાં બધા હાલતા જોવા મારી સાથે ક્રિસ છે અને બાકી અમે બધા થયા છીએ હાલતા. ઓહો ભાઈ અત્યારમાં આમ જો જાંબુડાનો વરસાદ થઈ ગયો છે અહીંયા રસ્તામાં. ઓહો એ ચેપાઈ ગયા ઘણા કેટલા બધા એમ ફૂલ નાના પણ કેટલા બધા એમ જો ઉપર આખા ઝુમખા ફૂલ વધારે પડતા સંખ્યામાં હતા જાંબુડા બહુ. પણ અત્યારમાં ખાવાની ઈચ્છા છે નહીં કાંઈ, કેમ કે સવારમાં કાંઈ ખાયા નહીં એટલે જાંબુડા ખાવાની કાંઈ મજા ન આવે. અત્યારે આપણે ખાલી મેરડીમાના મંદિરે જ જવાનું છે. હા અત્યારમાં ખાલી હાલવાનું જ મન છે. તો અત્યારમાં ક્રિસ પણ વહેલા થાકીને આવી ગયો છે અમારી યારે જવાનું એમ. તો જો મિત્રો આ બધા વાહે આવે ને એ એમ કહે છે મને બ્લોગમાં જતો. મેં કીધું હાલો લઈ બધા જો એ બધાને બ્લોગમાં આવવાનો બહુ શોખ છે. તો મેં કીધું લઈ લે હાલો મંદિરે જાય. તો મિત્રો મંદિરે પહોંચી ગયા છીએ ફાઇનલી. ગેટ આવી ગયો છે, હવે અંદર જવાનું છે. મને લાગ્યું અત્યારમાં ગરદે નહીં હોય પણ અત્યારમાં બધા ભક્તજનો હાલતા આવે છે. અત્યારે બહુ ગાડીવાળા બધા નથી, બધા હાલતા આવે છે. બધા બહુ પદયાત્રા કરે. હા પદયાત્રા અત્યારમાં કરી એટલે અત્યારમાં તો પાછા જાય છે. હજી તો હવા છે ત્યાં ને ત્યાં તો બધા પાછા પણ જાય છે. આવવાની તો વાત અલગ. તો અત્યારમાં ગરદી છે પણ છે ને આટલી બધી નથી એટલે શાંતિથી દર્શન કરી આવીએ પહેલાં. હાલો અત્યારમાં દર્શન પણ કરી લીધા છે મેરડીમાના અને અત્યારમાં પ્રસાદી પણ ખાઈ લીધી છે. અત્યારે જઈ હિંચકા ખાવા માટે અત્યારમાં પોરમાં. આ બધાને શોખ છે કે હિંચકા ખાવા આવું છે. બાળકો માટે લખ્યું જોવા, ફક્ત બાળકો માટે. આ બધી બાળકીઓ જાય છે. મિત્રો અમે બાળકો છે ને હિંચકા ખાયા છીએ ફૂલ ફાસ્ટ. હજી તો ધીમો જ છે અત્યારમાં ફૂલ ફાસ્ટ ખાવાનો છે. અહીંયા બધી બાળકીઓ ખાય છે. જો ચપ્પલ પણ ગીરી ગયું છે. ટાણા અહીંયા 2 હિંચકા શરૂ છે અને અહીંયા પણ 2 હિંચકા શરૂ છે. એક અને આ 2. વ્લોગ બંધ કરવો પડશે ઘડી. આ બધા બાળકો છે ને ફરે છે ફદુડી હિંચકામાંથી પછી આમાં બી આવ્યા. મારે બેવું છે. હાલો મેં બીજો તો મિત્રો હું પણ બેસી ગયો છું આમાં. મજા આવે છે અત્યારમાં. ખાધા પહેલા હિંચકા ખાવાના. આ વધારે લીવર અપાઈ જાય ક્યારેક. ક્રિસ પણ આવી ગયો છે સીટિંગમાં. જો એક ખાલી એક હિંચકો ખાલી છે, બાકી બધા ભરાઈ ગયા. જો તો મિત્રો આપણો ફેમસ ડાયલોગ ચીન ટપાક ડમડમ. પછી આ બધા છે કેરેક્ટર છે, બધા ટ્રેનમાં જાય છે. એ લોકો ક્યાં જાય આપણને કાંઈ ખબર નથી. એમ લખેલું કાર્ટૂન પરથી મેરડીમાં ધામ કાળિયાબીડ. તો મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા છે મેરડીમાં અત્યારમાં. હવે દિવસ આપણો મસ્ત જાય. તો હવે ઘરે જઈએ છીએ, દર્શન કરી લીધા છે. અત્યારમાં ગરમા ગરમ સમોસા લેવા આવી ગયા છીએ ફરસાણવાળાની દુકાને. અત્યારમાં નાસ્તામાં સમોસા નીકળે છે. આની અંદર સમોસા છે. ના શું વાત તો નાસ્તામાં સમોસા હતા એ ખવાઈ ગયા છે. થોડુંક અહીંયા પડ્યું છે. બાકી આજે ચણા છે વઘારેલા, ભાખરી અને દૂધ. અત્યારે નાસ્તો કરી લીધો છે. અને નીચે આવી ગયું છે બેસવા માટે. અહીંયા ક્રિસ બેઠો છે. અહીંયા ઘડીક વાર બેઠીએ. કોણ ઘૂમડે છે
બીજું તો આજે કંઈ કામ ન હોય કેમ કે આજે રવિવાર છે. તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. દાળ ભાત વઘારેલા ચણા છે, ભૂંગળા અને સંભારો છે. આજે જમવાનું વધારે પડતું બની ગયું છે. તો હાલો ફિલહાલ જમી લઈએ. હું 1 વાગી ગયો છે તો અત્યારે મસ્ત જમી લીધું છે અને ટીવી શરૂ થાય છે. ધીમે ધીમે થાય છે માંદાની જેમ. તો મોલમાંથી એટલી વસ્તુ લીધી છે અને હવે જઈએ છીએ ઘરે. તો મિત્રો અમારી ગાડી છે ને હલવાઈ ગઈ છે. આ ગાડી છે, હવે એને બહાર કાઢવા માટે કોશિશો લાગે છે ઘણી બધી. તો ગાડી નીકળી ગઈ છે ભાઈ. અત્યારે ઘરે પણ આવી ગયા અને આરતી થઈ ગઈ છે અને અત્યારે છે ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ છે. તો હું અત્યારે જાઉં છું અગાશીમાં બેહવા. હાલો તો અગાશીમાં આવી ગયો છું મસ્ત. રાત પડી ગઈ છે. તો મિત્રો અત્યારે છે ને ડોમિનોઝમાંથી પિઝાનો ઓર્ડર કર્યો છે. હવે થોડી વારમાં આવતો જ છે. તો મિત્રો ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે પિઝાનો. આ કેટલી બધી ચીલી ફ્લેક્સ ને બધું આપ્યું છે અને આપણા પિઝા છે આ 1 2 3 4 and 5. વાવ મસ્ત છે. તો મિત્રો ફાઇનલી છે ને જમવા કરવાનું થઈ ગયું છે અને આ તો જમવામાં ખાલી પિઝા જ તે ખાધું છે, બીજું કાંઈ નથી ખાધું. એટલે પિઝા ખાધા ને ત્યાં જ તે પેટ ભરાઈ ગયું એટલે પછી છે ને બહુ બીજું કંઈ ખાધું નહીં. અને આપણે આ વિડીયો પૂરો કરી દઈએ છીએ. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.